શ્રી પરમાત્મને નમઃ। અધ્યાય 16મો દેવાસુર સંપત્તિ ભાગ યોગ। શ્રી ભગવાન કહે છે, અભય જીવનની શુદ્ધિ, જ્ઞાનયુગમાં સ્થિરતા, દાન, સંયમ, યજ્ઞ, શસ્ત્રનો અભ્યાસ, તપ, સરળતા, કોઈને દુઃખ ન દેવું, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, નિષ્કપટતા, પ્રાણી માત્ર તરફ દયા, નિલોભ, નમ્રતા, લજ્જા, સ્થિરતા, સામર્થ્ય, ક્ષમા, હિંમત, શુદ્ધિ, દ્વેષરહિતપણું અને નિરાભિમાન। હે ભારત, દેવી સંપત્તિમાં જન્મેલાઓના આ ગુણો હોય છે। દંભ, મદ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન। હે પાર્થ, આ જેઓ આસુરી ગુણવાળા જન્મેલા છે તેઓમાં આ ગુણો હોય છે। દેવી ગુણો મોક્ષ આપનારા ગણાય છે અને આસુરી ગુણો બંધન કરનારા ગણાય છે। હે પાંડવ, તું શોક કર નહીં, તું તો દેવી ગુણ સહિત જન્મેલો છે। આ જગતની પ્રાણીઓની ઉત્પત્તિ બે પ્રકારની છે, દેવી અને આસુરી। દેવી મેં મને વિસ્તારથી કહી। હવે હે પાર્થ, તું આસુરી ઉત્પત્તિ વિશે મારી પાસેથી સાંભળ। આસુરી પ્રકૃતિના માણસો યોગ્ય પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણતા નથી, તેમ તેમનામાં શુદ્ધિ, આચાર અને સત્ય પણ હોતા નથી। તેઓ કહે છે કે જગતમાં સત્ય નથી, નીતિનો પાયો નથી, તેમજ ઈશ્વર નથી। પરસ્પરના સંગથી અને વિષય વાસનાથી તે જગત થયું છે, બીજા કોઈથી થયું નથી। આ વિચારો પકડી રાખે છે। અલ્પબુદ્ધિ હોવાથી દુનિયાનો નાશ કરવા માપે શત્રુ રૂપે ઉત્પન્ન થાય છે। પૂર્ણ ન થાય એવી તૃષ્ણાનો આશ્રય કરીને દંભ, માન અને મદવાળા તેઓ મોહથી પાપી વિચારો કરીને નક્કી અપવિત્ર કાર્ય કરે છે। મૃત્યુથી જેનો અંત આવે એવી અમાપ ચિંતામાં પડેલા, વિષય ભોગવવા એ જ જેઓ ઉત્તમ માને છે અને એ જ ખરું છે એવા નિશ્ચયવાળા, આશાના સેંકડો પાસથી બંધાયેલા અને કામ તથા ક્રોધને આધીન થયેલા, તેઓ એ ઇન્દ્રિય અને વિષયનો ભોગવવા માટે અન્યાયથી દ્રવ્યનો સંચય કરવા યત્ન કરે છે। આજે આ મેં પ્રાપ્ત કર્યું છે, આ મનોરથને સિદ્ધ કરીશ। આ ધન મારું છે, વળી આ પણ મને મળશે। આ શત્રુને મેં હણ્યો છે, બીજાઓને પણ હણીશ। હું ઈશ્વર છું, ભોગ ભોગવનાર છું, હું સિદ્ધ છું, બળવાન તથા સુખી છું, હું ધન્યાઢ્ય છું, હું ઉત્તમ કુળવાળો છું। મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, હું દાન આપીશ, આનંદ કરીશ। આવી રીતે અજ્ઞાનથી મોહ પામેલા લોકો અનેક વિચારોથી મૂંઝાઈને મોહરૂપી ઝાડમાં સપડાઈને કામભોગમાં આસક્ત થઈને અપવિત્ર નરકમાં પડે છે। પોતાની મેળે પોતાના મોટા માનનારા, હઠીલા, ધન અને અભિમાનના મદ વડે યુક્ત હોવાથી તેઓ દેખાવ કરવા માટે જ શાસ્ત્રોના વિધિથી વિરુદ્ધ દંપૂર્વક માત્ર નામનો જ યજ્ઞ કરે છે। અહંકાર, બળ, અવગણના, કામ અને ક્રોધનો આશ્રય કરીને આ દ્વેષી મનુષ્યો પોતાનાને પારકાના દેહ વિશે રહેલો જે હું તેનો તિરસ્કાર કરે છે। જગતના મનુષ્યોમાં ક્રૂર, અધમ અને પાપી એવા દ્વેષી પુરુષોને હું આસુરી યોનિઓમાં નિરંતર ફેંકું છું। હે કુંતીપુત્ર, આસુરી યોનિને પામેલા અને જન્મે જન્મે મોહ પામેલા તેઓ મને પામ્યા સિવાય અધોગતિને પામે છે। આત્માનો નાશ કરનાર નરકનું દ્વાર 3 પ્રકારનું છે, કામ, ક્રોધ અને લોભ। તેટલા માટે આ ત્રણેય મનુષ્યોને તજવા। હે કુંતીપુત્ર, અંધકારના આ ત્રણેય દ્વારથી મુક્ત થઈને મનુષ્યનું પોતાનું કલ્યાણ કરે છે અને ઉત્તમ ગતિને પામે છે। શાસ્ત્રના નિયમોનો ત્યાગ કરીને જે તૃષ્ણાઓથી દોરવાઈને વર્તે છે તેને સિદ્ધિ, સુખ કે ઉત્તમ ગતિ મળતા નથી। તેટલા માટે શું કરવું અને શું ન કરવું તેવો નિશ્ચય કરવામાં તારે શાસ્ત્રને પ્રમાણરૂપ ગણવા અને શાસ્ત્રમાં કહેલું નિયમ જાણીને જગતમાં કર્તવ્ય કર્મ કરવું। દેવાસુર સંપત્તિ વિભાગ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ।